एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। श्रीजी महाराजे हरिभक्तों ने श्रीमद भागवत महापुराण શું છે અને તમામ શાસ્ત્રોની અંદર સર્વશ્રેષ્ઠ કેમ માનવામાં આવ્યું છે એ વિષયે વાત કરી। અહીંથી આગળ હવે શ્રીજી મહારાજ આ ભાગવત વિશે બીજી કેટલીક વાતો કરે છે એને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। શ્રીજી મહારાજે જણાવ્યું કે માત્ર પોષ માસને છોડી બીજા કોઈ પણ માસની અંદર આ ભાગવત કથાનું આયોજન થઈ શકે છે અને આ કથા એ કોઈ શુભ પ્રસંગ હોય એના નિમિત્તે કરીને પણ એનું આયોજન અવશ્ય ગૃહસ્થ પુરુષોએ કરાવવું જોઈએ। 2 માસ સુધી આનું શ્રવણ જેને શક્ય હોય તેને અવશ્ય કરવું જોઈએ। આની અંદર ઘણા ભેદ પણ શ્રીજી મહારાજે બતાવેલા કે એક સપ્તાહ છે કે જેની અંદર 7 દિવસ આનું શ્રવણ થાય, ત્યારબાદ 15 દિવસ, 1 માસ, 2 માસ, ચાતુર્માસ અને આખા વર્ષ દરમિયાન પણ આનું શ્રવણ થઈ શકે છે। તો આવા અલગ અલગ પ્રકારે આ ભાગવતના શ્રવણની વિધિ છે। એમાં શ્રીજી મહારાજ અહીંયા એ પણ જણાવ્યું કે 2 માસ સુધી જે શ્રવણ કરવામાં આવે છે એ પણ સારું અને ઉત્તમ માનવામાં આવે છે। ગ્રંથ અને વક્તાને સારામાં સારી રીતે યોગ્ય લાગે, વ્યવસ્થિત લાગે, વધુ સંખ્યાની અંદર માણસો તેનો લાભ લઈ શકે તેના માટે કોઈ ખુલ્લી મોટી જગ્યા હોય એવી જગ્યાનું ચયન કરવું, એ જગ્યાને સ્વચ્છ કરવી, સુંદર બનાવવી અને કેળના સ્તંભ ઇત્યાદિ રોપી અને સુંદર એવા મંડપની રચના કરવી। સૌથી ઊંચા સ્થાનની અંદર વક્તાનું આસન કરવું અને એ વક્તાના આસનથી પણ ઊંચે જેના પર એક બાજોટ મૂકી અને આ ગ્રંથનું સ્થાપન કરવામાં આવ્યું હોય એ રીતે સ્થાપન કરવું। આ સમગ્ર બાબત શ્રીજી મહારાજ હરિભક્તોને જણાવે છે કે કેવી રીતે ભાગવત કથાનું આયોજન થાય અને એમાં કેવી રીતે હરિભક્તો શ્રોતા તરીકે ભાગ લઈ શકે। ત્યારબાદ આવી સુંદર રચના થયા બાદ સર્વપ્રથમ ગણપતિ દાદાનું પૂજન કરવું, ભગવાન શ્રી હરિનું પૂજન કરવું અને વક્તાનું પૂજન કરી અને આ રીતે ભાગવત કથાનો આરંભ કરવો। આ પ્રકારે ભાગવત એનું શ્રવણ કરી શકાય અથવા તો એના મુખ્ય શ્રોતા યજમાન જેને કહેવાય બની શકાય। શ્રીજી મહારાજ અહીંયા વક્તાના 3 ભેદ બતાવે કે 3 પ્રકારના વક્તા હોય છે। ભાગવત શ્રવણ કરાવવા આવનાર જે વક્તા હોય છે એ 3 પ્રકારના હોય છે। પ્રથમ છે તામસ વક્તા, તામસ ગુણોથી યુક્ત। એના ગુણ કેવા હોય, કેવા પ્રકારની કથા કરતો હોય તેનું વાત કરી અહીંયા શ્રીજી મહારાજે કે વાંચન કરવાની અંદર રસ ન ધરાવતો હોય, ખાસ રસહીન વાંચન કરતો હોય, રસહીન કથા કરતો હોય, ખૂબ ઉત્સાહ ન હોય, જેની અંદર કોઈ પણ પ્રકારના ઉત્સાહ વગર શ્રદ્ધા રહિત થઈ અને આ બધું વાંચન કરતો હોય, કથા સંભળાવતો હોય, તેને પોતાને પણ કહેવાય કે એની અંદર શ્રદ્ધા ના હોય, અમુક શબ્દોમાં, અમુક વાક્યોમાં, અમુક પ્રસંગોમાં તે એ પ્રકારની કથાનું શ્રવણ પોતે કરાવતો હોય, સાંભળવાની અંદર અપ્રિય લાગે એવા પ્રકારની વાણીનું ઉચ્ચારણ કરતો હોય, કોઈ તેને સાચો માર્ગ બતાવે તો એના ઉપર તરત ક્રોધિત થઈ જાય, તો આવા પ્રકારનો જે વક્તા છે
એને કનિષ્ઠ વક્તા કહ્યો છે અને એને તામસ વક્તા કહેવામાં આવે છે. ત્યારબાદ છે મધ્યમ પ્રકારનો રાજસ ગુણોથી યુક્ત વક્તા. એ વક્તા કેવો છે? તો એ ક્યારેક તો સારું બોલે છે અને ક્યારેક તો ખૂબ શાંતિથી કથાનું વાંચન કરે છે. ક્યારેક તો એ વિવિધ પ્રકારના ભાવ પ્રગટ પણ કરે છે અને ક્યારેક તો એવા ભાવ પ્રગટ કરતો પણ નથી અને ગ્રંથના અર્થને પોતે જાણતો નથી. ભગવાનનો ભક્ત છે પણ ગ્રંથના અર્થોને જાણતો નથી, માત્ર કથા કર્યા કરે છે. તો આવા પ્રકારનો જે વક્તા છે એને રાજસ વક્તા કહેવાય છે. અને ત્રીજો છે સર્વશ્રેષ્ઠ ઉત્તમ અને સાત્વિક વક્તા. એના ગુણો કેવા છે? તો એ પ્રથમ તો નિર્મળ સ્વભાવ વાળો છે, શાંત સ્વભાવથી યુક્ત છે, જેનું શીલ ચારિત્ર્ય એ એકદમ ઉજ્જવળ છે, પવિત્ર છે, જેના પર શંકા થઈ શકે એમ નથી. તમામ પ્રકારની બાબતોને જાણનારો છે, રહસ્યાર્થ ગુઢાર્થને જાણનારો છે. પોતાની પાસે રહેલા પોતાના શ્રોતા અને ઇત્યાદિ કોઈની સાથે પણ દુર્વ્યવહાર કરતો નથી, ક્રોધ કરતો નથી અને ખૂબ શાંતિપૂર્વક એનો ઉત્તર આપે છે. એવા પ્રકારના ગુણોથી યુક્ત છે. કથા વાંચનની અંદર વિવિધ પ્રકારના રસાળ શૈલીનો ઉપયોગ કરી રહ્યો છે. 6 પ્રકારના ભાવ એને ઉત્પન્ન કરી જાણે છે. જે વખતે જે સમયે જેવો ભાવ લાવવો હોય એ ભાવને પણ બતાવી જાણે છે. આવો શ્રેષ્ઠ વક્તા એ સાત્વિક ગુણથી યુક્ત અને ઉત્તમ વક્તા છે, જે હરિભક્તોને સારામાં સારો બોધ આપી શકે એવો છે. માટે હે હરિભક્તો, વક્તા જે હોય છે એને અમુક પ્રકારના નિયમો પણ પાળવા જોઈએ. એ નિયમો પણ શ્રીજી મહારાજે અહીંયા બતાવ્યા. વિવિધ પ્રકારના નિયમો વક્તાએ પણ પાળવાના હોય છે કે પથારી ઉપર સૂવું, ખાટલા ઉપર કે પલંગ ઉપર સૂવું નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, ખાનપાનની અંદર વિશેષ કાળજી રાખવી કે જેની અંદર રાજસી ભોજન ન આવે, માત્ર સાત્વિક ભોજન આવે એવા પ્રકારનું ભોજન જ અંગીકાર કરવું વગેરે ઘણા બધા નિયમો શ્રીજી મહારાજે અહીંયા વક્તા માટેના પણ બતાવ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજ એ આગળ વાત કરે છે કે શ્રોતા પણ આ રીતે 3 પ્રકારના હોય છે. શ્રવણ કરનારા શ્રોતા એ 3 પ્રકારના હોય છે. એમાં પ્રથમ છે તામસ ગુણથી યુક્ત શ્રોતા. એ શ્રોતા ભક્તિ રહિત હોય છે. એને બીજા ભક્તો પ્રત્યે ઈર્ષા પણ ઉપજતી હોય છે. એ શ્રવણ કરવા તો આવે છે પણ કઈ એનો હેતુ સ્પષ્ટ હોતો નથી કે શા માટે અહીંયા કથા શ્રવણ કરવા આવે છે. કલ્પિત હેતુ ઊભા કરે છે અને એના દ્વારા વિવાદ પણ થઈ શકે છે અને વક્તાને દક્ષિણા પણ આપતો નથી. તો આવા પ્રકારનો જે શ્રોતા છે એ તામસ શ્રોતા જાણવો, જેના ગુણો સારા નથી. ત્યાર પછી છે રાજસ ગુણોથી યુક્ત શ્રોતા. આ શ્રોતા શ્રદ્ધા રહિત હોય છે. બીજાની શ્રદ્ધાના બળે કરીને અહીંયા કથા શ્રવણ કરવા માટે આવ્યો હોય છે અને એની પાસે ઘણું બધું ધન તો હોય છે, પરંતુ થોડુંક અલ્પ માત્રાની અંદર જ કહેવાય કે અહીંયા દાન અને દક્ષિણા કરે છે અને સ્થિરતાથી બેસી પણ શકતો નથી. કથાનું શ્રવણ લાંબા સમય સુધી બેસી અને સ્થિરતાથી કરતો નથી. તો આવો જે શ્રોતા છે એ રાજસ શ્રોતા છે. અને ઉત્તમ પ્રકારનો સાત્વિક શ્રોતા એ તો વિવિધ પ્રકારના નિયમોને ધારણ કરીને બેઠો છે. ગ્રામ્ય વાર્તાની અંદર ઉતરતો નથી, માત્ર પ્રભુનું સ્મરણ કરતો થકો એ વક્તા થકી કથાનું શ્રવણ કર્યા કરે છે અને રસપાન કર્યા કરે છે, આનંદ મનોમન લીધા કરે છે. વાણીનો ખૂબ સંયમ રાખે છે, બ્રહ્મચર્યાદિક નિયમોને પાલન કરીને રહ્યો છે અને બ્રાહ્મણો ઇત્યાદિને જમાડે છે, ભોજન કરાવે છે, દાન દક્ષિણા આપી અને સંતૃપ્ત કરે છે, અલ્પ ભોજન કરે છે, ઉપવાસ કરે છે અને કહેવાય કે કોઈ પણ પ્રકારે વક્તાની પાસે કંઈક સંશય થાય તો એને સીધું પૂછતો નથી. એને નમસ્કાર કરી ખૂબ વિનમ્ર ભાવે કરી અને પ્રશ્ન કરે છે અને પોતાના પ્રશ્નનો ઉકેલ પ્રાપ્ત કરે છે. તેમાં સાત્વિક પ્રકારના જે શ્રોતા છે એ બનવું જોઈએ એમ શ્રીજી મહારાજ અહીંયા હરિભક્તો પ્રત્યે આજ્ઞા કરી રહ્યા છે. હવે કથા જ્યારે પૂર્ણ થાય છે તો એના અંતે દાન કરવાની પણ એક વિધિ છે. એ વિધિનું પાલન કરવું જોઈએ. દાનની અંદર વિશેષપણે સુવર્ણના સિંહનું દાન એને ઉત્તમ માનવામાં આવ્યું છે. સુવર્ણનું સિંહનું દાન શા માટે?
એની પણ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટી જાય, કોઈ અપમૃત્યુની સંભાવના રહે નહીં, એના માટે સિંહનું દાન એ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે. માટે જે અહીંયા કથા પૂર્ણ થાય ત્યારબાદ આ સુવર્ણના સિંહનું દાન કરવું એને ઉત્તમ ગણવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાયનું દાન કરવું જોઈએ. બીજી કેટલીક દક્ષિણાઓ, સોના મહોરો ઇત્યાદિ ઘણી બધી અહીંયા વાત કરવામાં આવી. એ બધી દાન અને દક્ષિણાઓ વિધિપૂર્વક પાછી કરવાની છે. જેમ તેમ દાન આપી દીધું એમ નહીં, પરંતુ એની વિધિ હોય છે અને વિધિને અનુસરી અહીંયા વ્યવસ્થિત રીતે દાન અને દક્ષિણા બંને કરવાની હોય છે. એ ઉપરાંત શ્રીજી મહારાજ અહીંયા ભાગવતના પુસ્તકનું દાન કરવાની પણ વાત કરી. ભાગવતનું પુસ્તક એનું દાન કરવાથી પણ સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય છે. શ્રીજી મહારાજ અહીંયા રાજા પરીક્ષિતનો પ્રસંગ પણ ટાંકે છે કે રાજા પરીક્ષિતે પણ સુવર્ણ અને રત્ન જડિત સુંદર સિંહાસન બનાવ્યું, એના ઉપર ભાગવતના પુસ્તકનું સ્થાપન કર્યું અને એ પુસ્તકને શ્રીજી મહારાજે કૃપાચાર્યને દાનમાં આપ્યું. ઘણી બધી સોના મહોરો પણ સાથે એમણે દાનમાં આપી. સિંહાસન જે સુવર્ણનું બનાવડાવ્યું હતું એ બધું દાનમાં આપ્યું અને ખૂબ પ્રસન્ન થયા. અને આ રીતે શ્રીજી મહારાજ અહીંયા કહે છે કે જે હરિભક્તોને આ રીતે સુવર્ણનું સિંહાસન બનાવી અને ભાગવતનું સ્થાપન કરવાની જેનામાં ક્ષમતા ન હોય, એને છેવટે એકાદ તોલાનું પણ એ સુવર્ણનું પત્ર બનાવી એને ભાગવતના નીચે સ્થાપન કરવું અને એના ઉપર ભાગવતનું પુસ્તક મૂકી અને પછી એનું દાન કરવું. એ તે વિવિધ પ્રકારે અહીંયા શ્રીજી મહારાજ અલગ અલગ ઉપાય આપી હરિભક્તોને કેવી રીતે ભાગવતના પુસ્તકનું દાન કરવું એની પણ અહીંયા વિસ્તારપૂર્વક વાત કરી. ત્યારબાદ છે પુરશ્ચરણ વિધિ, કે ભાગવતનું પુરશ્ચરણ કેવી રીતે કરવું. એના માટે 108 પાઠ કરવા પડે. 108 વખત પારાયણ થાય ત્યારે ભાગવતનું પુરશ્ચરણ થાય. એના માટે બ્રાહ્મણોની નિમણૂક કરવી પડે. એ બધા બ્રાહ્મણો તમારા ઘરે આવી, યજમાનના ઘરે આવી અને એનું પુરશ્ચરણ કરાવે ત્યારે એ બધું સંભવ બને. અને અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આદેશ કર્યો કે બ્રાહ્મણોને ઘણી બધી સોના મહોરો આપવી, વિવિધ પ્રકારે એમને રાજી કરવા, પ્રસન્ન કરવા. અને એ બધાને જો આ રીતે સોના મહોર ઇત્યાદિ કે દ્વારા જો પ્રસન્ન કરી શકવા શક્યતા ન હોય, દુર્બળ હોય, અશક્ત એવો કોઈ મનુષ્ય હોય તો એને બ્રાહ્મણોને શ્રમ ન આપવો અને પોતે જાતે પણ એનું પુરશ્ચરણ કરી શકાય છે. એવી રીતે બીજો પણ ઉપાય અહીંયા શ્રીજી મહારાજે બતાવ્યો. તો પુરશ્ચરણની વિધિ પણ શ્રીજી મહારાજે સમજાવી દીધી. આ બધું જ શ્રવણ કરી દાદા ખાચર મનની અંદર ખૂબ પ્રસન્ન થયા. એમણે નિર્ધાર કર્યો કે આપણે પણ આ જ રીતે ભાગવતનું શ્રવણ કરીશું, વક્તાનું પૂજન કરીશું, એમને વિવિધ દાન દક્ષિણા આપીશું અને આ ભગવાન શ્રીજી મહારાજ જે રીતે પ્રસન્ન થાય એ પ્રકારનો જ અવશ્ય પ્રયત્ન કરીશું. શ્રીજી મહારાજ એ આ રીતે તત્પર બન્યા છે હવે, કારણ કે આ ઉપદેશની વાત અહીંયા પૂર્ણ થઈ. બીજા દિવસનો સૂર્ય ઉગ્યો છે. સંવત 1876 માગસર સુદ અને સાતમના દિવસે કથાની શરૂઆત થઈ, કથાનો પ્રારંભ થયો. ભગવાન સ્વામિનારાયણ એમણે પ્રાગજી પુરાણીને આ રીતે પોતાની પાસે બોલાવી એમને પૂજન વંદન ઇત્યાદિ કરી ઊંચા સ્થાનની અંદર વિરાજમાન કરાવ્યા. હરિભક્તોનો મોટો સમુદાય શ્રીજી મહારાજની સહિત પ્રાગજી પુરાણી પાસેથી કથાનું શ્રવણ શરૂ કર્યું છે. જ્યારે કથા વિરામ પામી ત્યારે શ્રીજી મહારાજે પ્રાગજી પુરાણીને કહ્યું કે ભૂદેવ, તારા હરિભક્ત સેવા વણિક એની દુકાનેથી નિત્ય પ્રત્યે કાચું સીધું મેળવી અને દરરોજ સારામાં સારું ઉત્તમ પ્રકારનું ભોજન બનાવી અને જમજો. અને વિશેષ કરીને તમારે તો શ્રમ કરવાનો છે, કારણ કે સવારે કથા લગભગ 3-4 કલાક ચાલે અને સાંજે પણ એટલી ને એટલી ચાલે, એટલે તમારે શ્રમ કરવાનો છે. માટે હે મહારાજ, તમે આ રીતે ઉત્તમ પ્રકારનું ભોજન જમજો, જેથી તમારો શ્રમ એ વ્યર્થ ન જાય અને શ્રમ કરવાની અંદર વિશેષ તમને તકલીફ ન પડે, એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી. આ ઉપરાંત 2 ગાય જે દૂધ આપે છે એવા પ્રકારની ગાયો પણ આપી કે આના દ્વારા તમે દૂધ પણ પ્રાપ્ત કરજો. એ ઉપરાંત હરનાથ નામનો માળી હતો, એને શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે તમારે નિત્ય પ્રત્યે આ ભૂદેવને તમારે શાકભાજી આપવું અને એની પાસેથી કોઈ રકમ પ્રાપ્ત ન કરવી. જે કંઈ પણ એનો ખર્ચ થાય એ અમારી પાસેથી મેળવી લેવો, એમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી દીધી છે. પ્રાગજી પુરાણી નિત્ય પ્રત્યે કથા એનું શ્રવણ કરાવી રહ્યા છે. આ રીતે કથા શ્રવણ એ કરતા કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો અને એમ કરતા કરતા 2 માસ પૂરા થયા. 2 માસ સુધી શ્રીજી મહારાજે પ્રાગજી પુરાણી પાસેથી એ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું છે અને ત્યારબાદ ઉત્તમ પ્રકારના જે કહેવાય કે વક્તાને આપવા જોઈએ એવા પ્રકારના દાન અને દક્ષિણા આપી એને સંતૃપ્ત કર્યા છે, પ્રાગજી પુરાણીને સંતૃપ્ત કર્યા છે.
ત્યારબાદ ફાગણ નો સમય આવ્યો એટલે એની અંદર ફૂલદોળનો ઉત્સવ શ્રીજી મહારાજે ઉજવ્યો. ફૂલદોળનો ઉત્સવ પૂર્ણ થયો એટલે શ્રીજી મહારાજે ફરીથી ભગવદ્ ગીતા એની કથાનું શ્રવણ શરૂ કરાવ્યું. ભગવદ્ ગીતાનું શ્રવણ પૂરું થવા આવ્યું એટલામાં ભગવાન પોતાની જન્મોત્સવ જેને કહેવાય એવો દિવસ આવી ગયો. હરિનવમી આવી ગઈ. એ નવમીનો ઉત્સવ ત્યાં ઉજવાયો છે ગઢપુરની અંદર રહી. શ્રીજી મહારાજ આગળ હવે વિષ્ણુ સહસ્ત્ર નામની કથાનું શ્રવણ કર્યું. ત્યાર પછી કુર્મ જન્મોત્સવ ઉજવ્યો. ત્યાર પછી વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળી અને જેઠ સુદ અને બીજથી પ્રારંભ કરી તો જેઠ સુદ અને દસમ સુધી સામવેદની કથાનું શ્રવણ શ્રીજી મહારાજે હેમંતરામ નામના વિપ્ર જે અમદાવાદના નિવાસી હતા એમની પાસેથી આ શ્રવણ કર્યું. ત્યારબાદ જેઠ સુદ અને એકાદશી થી 1877 ના શ્રાવણ સુદ અને ત્રીજ ના દિવસ સુધી શ્રીજી મહારાજે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની કથાનું શ્રવણ કરેલું. અને ત્યારબાદ પાછો વરાહ જન્મોત્સવ ઉજવ્યો અને શ્રાવણ સુદ અને નાગ પાંચમ થી આરંભી અને શ્રાવણ પૂર્ણિમા સુધી વિદુર નીતિની કથા શ્રીજી મહારાજે સાંભળી. તો આ રીતે વિવિધ પ્રકારના પોતાને જે અતિશય પ્રિય છે એવા તમામ શાસ્ત્રોની કથા શ્રીજી મહારાજે વિપ્રો દ્વારા સાંભળી. હરિભક્તોએ પણ એને ઉત્તમ પ્રકારે સાંભળી. જ્યાં જ્યાં પણ જરૂર લાગતી ત્યાં શ્રીજી મહારાજ પોતે પણ એની અંદર ભાગ લેતા અને કોઈક શ્લોક હોય કોઈક ઘટના હોય તો એનો અર્થ પોતે પણ ક્યાંક ને ક્યાંક સમજાવી અને હરિભક્તોને સત્સંગની અંદર જે ઉપયોગી થાય એ બધી બાબતો સમજાવતા. તો આ તમામ અહીંયા ગઢપુરની અંદર રહી શ્રીજી મહારાજ લીલા કરી રહ્યા છે, ચરિત્ર દેખાડી રહ્યા છે અને કથા શ્રવણ કરી રહ્યા છે. પોતે તો અંતર્યામી છે, પોતાને આ બધાની કઈ જરૂર જ નથી. પોતે ભગવાન છે અને કથા સાંભળવાની શું જરૂર, પણ છતાં હરિભક્તોની શિક્ષા માટે પોતે આ કથા એ સાંભળી રહ્યા છે. અને ઘણી બધી કથાઓ આ શ્રીજી મહારાજે શ્રવણ કર્યું. અહીંથી આગળ શ્રીજી મહારાજ હવે સારંગપુરની અંદર પ્રયાણ કરે છે અને સારંગપુરની અંદર જે વિવિધ લીલાઓ કરી તેના તમામના દર્શન આપણને થશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની